થરાદ ખાતે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીનો સત્કાર સન્માન સમારોહ યોજાયો। સૌ કોઈ સાથે મળી વાવ થરાદ વિસ્તારના વિકાસ માટે સહિયારા પ્રયત્નો હાથ ધરીએ તેમ અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું। વાવ થરાદ જિલ્લા નવનિર્માણના ઐતિહાસિક નિર્ણય બદલ આંજણા ચૌધરી સમાજ દ્વારા સત્કાર સમારોહનું કરાયું આયોજન। વાવ થરાદ જિલ્લાના નવનિર્માણના ઐતિહાસિક અને વિકાસલક્ષી નિર્ણય બદલ થરાદ ખાતે આંજણા ચૌધરી સમાજ દ્વારા વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીનો ભવ્ય સત્કાર સન્માન સમારોહ યોજાયો। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય થકી કરાઈ। થરાદ સ્થિત વિવિધ સંગઠનો હોદ્દેદારોને ઉપસ્થિત વિશાળ સંખ્યામાં લોકોએ અધ્યક્ષ શ્રી શંકરભાઈનું સન્માન કર્યું। સત્કાર સન્માન સમારોહમાં અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે સમાજનો પ્રેમ અને લાગણી અનેરી હોય છે। થરાદની પ્રજાએ આપેલા પ્રેમભરી લાગણીઓના રંગે આજે રંગાયો છું। આ વિસ્તારની માતાઓ અને વડીલોના આશીર્વાદથી આજે સરકારમાં કામ કરવાનો મોકો મળ્યો છે। તેમણે જણાવ્યું, બધા સાથે મળી વાવ થરાદ વિસ્તારના લોકોની સુખાકારી માટે કામ કરીએ। શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓ આગળ વધે તે માટે તમામ પ્રયાસો કરીએ તથા વાવ થરાદના વિકાસ માટે કામ કરવાનું જણાવ્યું। અધ્યક્ષશ્રીએ સન્માન બદલ ચૌધરી સમાજનો આભાર માન્યો હતો। અધ્યક્ષશ્રીએ વધુમાં જણાવ્યું કે આ વિસ્તારના વિકાસ માટે પૂર્વ સાંસદ શ્રી પરબતભાઈ પટેલે આપેલું યોગદાન અમૂલ્ય છે। પ્રજાએ મારા પર વિશ્વાસ મૂકી તથા મને ચૂંટી વિધાનસભામાં મૂક્યો છે, તો હવે મારી જવાબદારી બને છે કે આ વિસ્તાર માટે તમામ ભૌતિક સુવિધા અને વિકાસલક્ષી કાર્યો કરી શકું। આપ સૌ દ્વારા અપાતો પ્રેમ અને હુંફ જ મને થરાદના વિકાસ માટેની નવી પ્રેરણા પૂરી પાડે છે। ખેડૂતોને સિંચાઈ માટે નર્મદા કેનાલ સહિત તળાવોને પાણીથી ભરવા માટેની સુવિધા ઊભી કરાઈ છે। રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે થરાદના વિકાસ માટે અનેકવિધ વિકાસના કાર્યો કર્યા છે। અહીં નોંધનીય છે કે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ વાવ થરાદ વિસ્તારના વિકાસ માટે અલગ જિલ્લા તરીકેની માન્યતા મેળવવા માટે ભારે મહેનત કરી। ગુજરાત સરકારે બનાસકાંઠા જિલ્લામાંથી અલગ વાવ થરાદ જિલ્લાનું નવનિર્માણ કરી સ્થાનિક લોકોને મોટી ભેટ આપી છે, જે ભવિષ્યમાં વિકાસની નવી દિશા નિર્ધારિત કરશે। અધ્યક્ષશ્રીના ઐતિહાસિક પ્રયાસ માટે આભાર વ્યક્ત કરવા અને તેમને સન્માનિત કરવા માટે સમગ્ર ચૌધરી સમાજ થરાદ ખાતે એકત્રિત થયો હતો। આ સત્કાર સન્માન સમારોહમાં પૂર્વ સાંસદ શ્રી પરબતભાઈ પટેલ, બનાસ બેંકના ચેરમેન શ્રી ડાયાભાઈ પિલ્યાતર, વિવિધ અગ્રણીઓ અને 10,000થી પણ વધારે આંજણા ચૌધરી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર, ક્ષત્રિય જ્યોત ન્યૂઝ, દિયોદર। વાવ થરાદ જિલ્લાનું નિર્માણ થવાના કારણે સરહદી વિસ્તારના તમામ પ્રજાજનોની અંદર એક ગજબનો ઉત્સાહ છે। આગળ વધવા માટેનું અંદરથી થનગનાટ પણ છે। અલગ અલગ સમાજોએ જિલ્લો અલગ બન્યો, નવું નિર્માણ થયું, એના કારણે સ્વાગત સન્માનના કાર્યક્રમ રાખ્યો હતો। આજે આંજણા સમાજે આ પ્રમાણનો કાર્યક્રમ રાખી માન્ય આપણા પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, માન્ય બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર અને મારા બધાનું સ્વાગત સન્માન કર્યું હતું। બધાને વિકાસ જોઈએ છે અને દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વની અંદર રાજ્ય સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર જે પ્રમાણે આ વિસ્તારમાં પાણી માટેની ક્રાંતિ કરી રહી છે, તેનાથી ખેડૂત આલમને ખૂબ હૃદયથી અંદરથી સંતોષ પણ છે। હાજી, એક આ કામની સાથે સાથે વ્યસન મુક્તિના કામમાં બધાએ આગળ આવવું જોઈએ, એ બધાનો મનનો ભાવ પણ છે અને એમાં જાહેરમાં ચર્ચાઓ પણ થઈ અને બધાએ એને વાતને વધાવી પણ લીધી છે કે વ્યસન મુક્તિના કામની અંદર પણ આપણે બધા કામ કરીએ ભેગા। આટલી મોટી સંખ્યામાં પ્રથમવાર આંખમાં આંસુ આવે, ભાવ થાય, પ્રેમ થાય। આપણે કંઈક કામ કરીએ, નાનું બાળક હોય ને એ પોતે સારી પરીક્ષામાં માર્ક લાવે અને એના મા બાપ પીઠ થપથપાવે તો કેટલો પ્રેમ સંતોષ થાય। હું માનું છું કે આ વિસ્તાર માટે કામ કરું છું અને આ વિસ્તારના પ્રજાજનો જે મને પ્રેમ ને લાગણી આપે છે એ મારા માટે ભાવ ઉત્પન્ન કરવાવાળી બાબત છે। સાહેબ, રણમાં ડેવલપિંગની વાત થઈ છે। રણ એ બનાસકાંઠાની પ્રગતિનું તોરણ બનશે, આ સરહદી વિસ્તારની પ્રગતિનું તોરણ બનશે।